અમદાવાદની ઓળખ સમાન એલિસ બ્રિજના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, પરંતુ નવીનીકરણની આ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે। વોકવે માટે લોખંડની ગટર અને પ્લેટ બેસાડવાની કામગીરી ચાલતી હતી, પરંતુ આ કામગીરી અટકી ગઈ છે, કારણ કે આ ગટર અને પ્લેટના લોખંડ ઉપર કાટ લાગી ગયો છે, જેના કારણે કામ આગળ વધી નથી રહ્યું। વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદ શહેરની આન બાન અને શાન ગણવામાં આવે છે અમદાવાદનો આ એલિસ બ્રિજ। જો કે આ એલિસ બ્રિજનું જે નવીનીકરણની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જો કે 1892માં બનેલો આ બ્રિજને હવે એક જ નવા જ રંગરૂપમાં જોવા મળશે। તમામ સહેલાણીઓ માટે જે વોકવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ જે પ્રશાસનની જે કામગીરી છે તે અત્યારે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે, કારણ કે આ બ્રિજ ઉપર જે ગટર અને જે લોખંડની જે